Good morning guys, welcome back to another vlogs. Welcome back to my YouTube channel. કેમ છો તમે બધાય? શરદી થઈ ગઈ છે મને તો ખાધા પીધા વિના. 13 વાગવામાં છે 10:45. આગળ થોડીક 10:30 માથે 5-10 મિનિટ જેવું થયું હોય છે. આજે આવવાની છે તૃપ્તિ આવશે. નવા કપડાં આવ્યા છે ને એનું શૂટ કરાવતું મેં એને કીધું તો મેં તું આવજે એટલે થઈ જાય. પછી કેન્સલ થયો કાલ રાતે પ્લાન ને નથી આવવાનું ને એવું બધું. એને પછી આજે વળી પાછો સવારમાં એનો ફોન હતો આવું હું તો ઠેક વાંધો નહીં આવો બીજો હું સાચું. ત્યારમાં લાઇટ વહી ગઈ છે. આજ અમારે બુધવાર લાઇટ છે પણ મંગળવારે કેમ વહી ગઈ ને એ ખબર નહીં. ઘરનું કામ તો થઈ ગયું, મારી મમ્મીએ કર્યું, મારે થોડુંક સાફ સફાઈ કરવાથી કર્યું, ઓલું એ સાફ કર્યું, પછી આખું ડ્રેસિંગ સાફ કર્યું. અહીંયા બટરફ્લાયની લાઈન કરી દીધી મેં. ચાલો મળીએ આગળ, તૃપ્તિ આવે ત્યાં તમને મળાવું. હાય ગાઈસ, હું જો આવી ગઈશું. હવે જાય અમે બી જમવા માટે. ઓલી છોકરી કે બ્લોગ બનાવે સ્કૂલે જાતી તમારી કેટલી અડધી કલાક રાહ જોઈ. હા એની ક્યારની હું આવી ગઈ. મેં તો ફોન કર્યા કેટલા તો તે ઉપાડ્યા નહીં. મેં તો કીધું વળી ક્યાં વહી ગઈ. હા આવતી હતી બાપા તારી. મને તો એમ કે વળી કોઈ ગઈ કે હું મેં કીધું મારે પાછું ઘરે જવું જોઈએ મારે. આમ કેમે આમ મોબાઈલ આગો રાખી બાપા કેટલો આગો રાખો પછી આમાં ગાડી વાળા આવે ને તો લાગી જાય કે આપણો મોબાઈલ ને લાગી જાય. હાલો અમે હવે માતાજી આવ્યા તેને ખવડાવું પીવડાવવું જ પડે ને મારે. એમ કે ભાઈ જાઓ હોટેલ જમવું હોય ત્યાં પછી આગળ મળી. ચાલો બાય બાય. હેલો ગાઈઝ, હવે અમે જાય છીએ એના પાર્સલ લેવા. અમારા ચોલી રેન્ટમાં ગયા હતા એના. મને તાર વાળ જ મોઢા ઉપર આવે છોકરા. હા ભાઈ હું એક વાર પણ સેવા હાવ ટુઈ 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 કરે હતી. શું કરતો હતો? હા એલી આવી 4 વ્હીલ આપણે ક્યારે લેવી હવે? આ મારી પોસ્ટર માં પૈસા કિયા તો છોકરીઓનું નામ હોય એલી. હા રાઉન્ડ મારી નહીં દે તો આમથી ને આમ કાઢી મને તો કે રસ્તેથી લઈ આવી. પછી મને રસ્તા ભૂલાઈ જાય હો. તો એક દિન ઘરે આવવું હોય તો એક તો આઈ હું બીજા રસ્તે વહી જવાની હતી. હાય સુપી. પાર્સલ આવી ગયું પણ એને સામેની સાઈડ આવે છે એટલે હું અહીંયા બેઠી રેડું પાડીને બોલું. ટ્રાફિકમાં હી ને એટલે ટ્રાફિકમાં જ ને વાહન બધા નીકળે ને તો અવાજ નથી આવતો. હવે સંભળાય તમને? એ ગઈ છે જો. એલી હું નાની હતી ને એટલે નાની ઘણા વર્ષ પહેલા એલી ઘણા વર્ષ પહેલા તો હે ને આમાં આ સાંભળતો તું એટલે એમ નહીં ઘણા વર્ષ પહેલા
ખાવાની વાત પણ કરું હું તો સાંભળ હે ને તો આવી રીતે એ પણ મારા પપ્પાને કહું જઈમાં પછી મેં કીધું લીંબુ પાણી શું કામ પીવાનું ત્યારે મને ખબર નહીં કે એના હેન્ડ વોશ માટે આપે કેમ કે હું તો નાની હોય તો મને થોડી ખબર હોય એવી મારા પપ્પા કે હે ને એ પીવાનું ન હોય કે લીંબુ ખાવાનું ન હોય કે હાથ ધોવા હાટું તને આપ્યું છે ને થઈ કે તારા હાથ ધોવાના ને ત્યારે મને ખબર પડી કે આવી રીતે આનાથી હાથ ધોવાના હોય એમ હું એ જ વિચાર કરતી હતી કે આ લીંબુમાં પાણીમાં લીંબુ નાખીને કાં લઈ જોજી ત્યારે હું તો નાની હતી તું તો મોટી છે તો એ વિચાર કરવા માંડી મેં આવી રીતના કઈ નથી તો મોસ્ટ ઓફ આવી રીતે હોય જ બિલ આવી ગયું અમે પણ હાલતા બિલ નો આપીએ તો આવશે ચાલશે એમ નહીં અમારે પાસે વાસણ નહીં ધોવડાવો ને તમે એમ નહીં વળી તમે એમ કે તમે બિલ ના થાય તો તમે વાસણ ધોઈ નાખો લોક બનાવું છું હાઈ તો કહી દો હવે બધાને એટલું તો બોલી ગયા હાઈ કેતો હવે પાછું એમ કે લીંબુ વાળા પાણીમાં હાથ ધોવાની કેમ મજા આવે આમાં તો હું છોકરા બે જ નીકળે હા તો લીંબુ માં પણ એ તારા આમ લીંબુ હે ને આમાં હાથમાં ઘસવાનું હોય લીંબુના પાણીમાં હાથ ધોવાના છે કે લીંબુના બીમાં હાથ ધોવાના છે આ બેન પૂછ તો પૂછ એ ભાઈ અમારે લીંબુમાં તો નોકરા બી જ નીકળે તો પાણીમાં જ ધોવાના કે લીંબુના બીમાં ગજબ હો બાકી આ મુખવાસ આ જ છે બીજો નથી એક જ લ્યો એક ગાંડા થઈ ગયા કે છોકરી આવી ગઈ વીડિયા બનાવવાની બિસાડા શરમાઈ જાય મુખવાસ તો ખાવું બીજું બધું તો માંગ્યું ભાઈ બિચારા શરમાઈ જાય ખાવા તાર પોપટ થઈ ગયું તો મોબાઈલ લેવા ગઈ હતી અરે મોબાઈલ જલ્દી નથી મને આમ બ્લોગ બનાવવાની આદત પડી ગઈ હું બેક કેમેરામાં જ થઈ જાય હાય તૃપ્તિ હિરોઈન અમારા કેટી ફેશન સોરી કેટી વેડિંગ કલેક્શનની હિરોઈન આવી ગઈ આજે કેટલા બેનું શૂટ થઈ ગયું ને ત્રીજું છે હા એટલે બેનું શૂટ થઈ ગયું ને ત્રીજું ચાલુ હતું ને ત્યારે યાદ એવું બ્લોગ ચાલુ કરો ને તમે કરી નાખો બ્લોગ ચાલુ આમ હાય ગાઈસ આમ પોઝ તો મારતો થોડાક હિરોઈન જેવા ના આટલો જ બસ મને કઈ હાવ હિરોઈન જેવું ના આવડે કર તો ખરી થોડા ઘણું રેડી હું ચપેડી ફરવા પછી ફરી પડી જઈશ વાંધો નહીં લા આમ આખો આમ આગી જા થોડીક એટલે આખો સીન લો બ્લેક બતાવું બધે આ એક નંબર પીસ આવ્યું છે અમારે ત્યાં આવજો અંબે પાર્ટનર જ છીએ જો ગાઈસ આ મને બહુ ગમ્યું છે એક નંબર બ્લેક શું લાગતું તને હેલી ચુંદડી ગળામાં નાખીને ફરતી હતી ઈ તો હા તો મને તો એમ હાય આ બાજુ જો તો પેલા મને હરખી થઈ જાય મસ્ત લાગે છે આ ઇયરિંગ્સ ચેન્જ કર નાખ બ્લેક કાઢ નાખ બ્લેક નું હાથ પર પહેરા બ્લેક લે ને લિપસ્ટિક ખાઈ ગઈ ગંધારી જોજે મારા કપડામાં લૂસતે નહીં હો નવામાં રેડી આ મસ્ત લાગે કપડા બધા મસ્ત જ છે આ મારી ચોઈસ નો હોય બેટા મેં માંગ્યું હતું મેં તને નહોતું કીધું કે મને ગમતું હતું મેં મંગવી લીધું કેમ છે ભૂત થઈને આવો હવે સેટ તે ફિટ પહેરો હતો ને એટલે મારી મમ્મી તને એમ કહે કે તો તું હવે જ્યારે પછી ભૂત થઈને તે ચોલી જ બધી હવે વીખ ને એમ ના સેટ વીખું ચોલી ના વીખું હું વીખ સેટમાં જ ગરે ખાવાનું હે એટલે ચોલીના સૂટ ખાટું એવી હતી એટલે એમ સેટમાં ગરે તો એમ નહીં પાર્ટનરશિપ છે ને ક્યાં પહોંચાડતું
તો મને નો આસમાને. એમને મને નો કમાવા દે પતાર ભૂત બની જાય ને તો એક ફાયદો થાય. હું તારી સારી કમાણી કરાવડે. હા તો તારે હે ને એ બધાયની પૈનમાં જવાનું ને અહીંયા લઈ આવવાના. તો થાય. બધાયનું મને જાણે કેમ ખબર હોય નહીં આને લગન આદિએ. પણ ભૂત થઈ જાય પછી તારી આત્મા ભાટકતી હોય ને ના રે ના ભાટકતી હોય તો ક્યાં રહેવું? આન બસ સ્ટેન્ડ મૂકવા આવ્યો તેની આન ભૂખ લાગી ગઈ. હાય તો હાલો પાણીપુરી ખાવા એમ તો બોલ કે બોલાય એવી હાલતમાં નથી. ઈશારામ કહી દે એમ કે આમ જો આમ તૃપ્તિબેન જાય છે. બસ આવી ગઈ પાછળ. કેટલા વાગ્યા ક્યાં ના આમ 20 મિનિટ જેવું તો થયું. 20-25 મિનિટ થતા બસની રાહ જોતા હતા. ટાટા કહી દઈ. બાય બાય ટાટા સી યુ. હાલો હું તો મળું આગળ તમને. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કપડાં ઉપાડવા જતા કાલે આખો દિવસ કામમાં ને એવી રીતે કંઈ પછી નવાનો ટાઈમ મળ્યો નહીં. એને આવ્યું નહોતું તો આખો દિવસ ઓલા જ કપડાં પહેર્યા હતા. નાઇટ ડ્રેસ પછી ટીંગાતો હતો ને તમે આજ પહેરી લીધો. એક જ દિવસ પહેર્યો હતો ને પછી કંઈ ના એના કપડાં બદલાવ્યા નહીં. આનો નાઇટ ડ્રેસ પહેરી લીધો. વાગવામાં સવારના 10:15 ઉઠી તો હું ક્યારની ગઈ. ભગવતી ચાલુ કર્યું. વાસણ કરી લીધા. ટિફિન કર્યું હોય ને મારા ભાઈનું મારી મમ્મીએ એવીને પછી નાસ્તા પાણી કર્યા હોય. વાસણ કર્યા. એમાં જીમી બેન આરામ ફરમાવીશ છે ને સ્વેટર બેટર ને હે આવું હોય તમારે કોઈ પાસે? અહીં મારા પપ્પા સુઈ ગયા. ઉઠી ગયા હતા પછી પાછા 1 કલાકથી સુઈ ગયા. ઠંડી લાગે મને નીંદર આવે છે. મારી મમ્મી ઓલા રૂમમાં ઓલો રૂમ સાફ કરે. કાલ આ રૂમ મેં સાફ કરી નાખ્યો. આજે ઓલો રૂમ બાકી હતો ને તો એ સાફ કરે. ચાલો મળી. આજે મને એવી ઈચ્છા હું ઉઠી ને હું હાલતા પહેલાં ઉપવાસ કરતી 3.5 દિવસનો મારે આમ ઉઠે દિલથી ઈચ્છા થાય એટલે આજે મને પાછી એવી ઈચ્છા છે. આજથી મારે 3.5 દિવસનો ઉપવાસ ચાલુ કરવો હોય. 3.5 દિવસ સુધી કંઈ જમીશ નહીં. 3.5 દિવસ પૂરો થઈને પછી જમીશ ત્યારે ઉપવાસ ખોલીશ. ચાલો મળીએ આગળ. મારી મમ્મી 2-3 દિવસથી કહી હમણાં તો કંઈ ટાઈમ એટલો મળતો નથી ને તો મોસંબીનો આખો પટો એમને એમ છે. અડધો જ્યુસ પીધો તો ને અડધો જ મને કે જ્યુસ કાઢી નાખ એટલે થાય. એટલે હવે એનું અહીંયા એનું નિવારણ કરી નાખું પછી મળી આગળ. મોસંબી છે ગ્લાસ છે એ આનો હે મશીન રહ્યું આમ જ્યુસર. આમાં ઓલા છોતરા નીકળી નાખીશ. આમાં જ્યુસ ભરીશ. ચાલો હવે જ્યુસ કાઢવાનું ચાલુ કરી દો પછી મળીએ આગળ. બીજું શું? હા હું કીધું કેવી આવે છે? બે તો ખરી લે આ દાંત જ કાઢે એક તો. અનસેડા આવે થઈ ગયા ને અડદિયા ઓછા ખાતી હોય તો ઓલી જો ને પણ તું પેલા ઓલી જો તારી બેન જો શું કરો છે રે તું? तेरे सारे रंग ओढ़ के ढूंढो વાગે. એટલે તારે કેટલી તારીખ છે? 20 બીજા મંથમાં આવી તો બાબા ઇંગ્લિશ કા બોલે તું? મારા એમ કે બીજા મહિનામાં કા એમ કહેવાય સેકન્ડ મંથ. બાબા ઇંગ્લિશ કર્યું તે બાબા હિન્દી તો માણા બોલે. ફાઇનલી મેં નાઈ લીધું હે. અત્યારે વાગવામાં હે 12:15. વાળો હતી ત્યાં દેવ મેં તો બ્લોગ ચાલુ કરી નાખ્યો પાછો.
હા તો એને આપણે તૈયાર હે અગરબત્તી કરી લીધી હે દીવા ભરી લીધા મારા મમ્મી કામથી ગયા મને કહેતા ગયા દૂધનું ધ્યાન રાખવાનું એટલે મેં કીધું હાલો ને તો પેલા દૂધનું ધ્યાન રાખી લઈએ પછી હું મારા વાળ ઓળાવું એવું હે જમવાનું હમણાં પૂછતા હતા સોમવાર મારે તો આજ ઉપવાસ છે એટલે આપણે કંઈ જમવાનું હે નહીં આ દૂધ ક્યાં થાય અમારે રાહે ઉભું રહું ને ત્યાં સુધી હા હો બીજું હું આખા જ જીકેસ બધા નકરા ઊંચામાં આવી ગયા ઊંચામાં આવી ગયું હોય તો હું એરોપ્લેન લઈને બધાને ઘર ઉપરથી ઉડી ઉડીને જાતી હું સાચી વાત ને હા મારે જવાનું દુકાને ત્યાં જઈને પછી એક પાર્સલ જુનાગઢ મોકલવાનું હોય એટલે દુકાનથી ચોરીનું પાર્સલ કાઢી પછી બસ સ્ટેન્ડ જવાનું હોય ત્યાંથી કોમ મોકલવા દુકાન તો હું આવી ગઈ પાર્સલ મોકલવાનું છે ને એમાંથી કાઢી લીધું અને હવે આપણે બસ સ્ટેન્ડે જઈ દઈ આવીએ મોકલી દઈએ એમ આવી રહ્યું આ વાળું મોકલવાનું છે ત્યાં રેન્ટ પર સારું ચાલો મળીએ આગળ કેવી લાગુ હાલો હાલો હવે જલ્દી જઈએ 2 વાગ્યા સુધી પહોંચાડવાનું છે ને 1 જેવું અહીંયા જ થઈ ગયું મળીએ આગળ આ લોકોને જમવા જવાનો ટાઈમ થાય ને ત્યારે મારી દુકાન ખોલવાનો ટાઈમ થાય પાર્સલ દેવાનું હતું ને એટલે દઈ એવી હવે દુકાન આપણે ખોલીએ પછી આગળ મળીએ હાલો પૂજા કરી નાખા કોઈ મળીએ રામ દુકાન આવ્યા અહીંયા લઈ લઈ ખાવાની હાથમાં વારી ગયો દુકાનમાં કચરા નીકળી ગયા વાળી નાખ્યું એમ મારે હવે એક રીલ શૂટ કરવી ની મને ઈચ્છા વિડીયો શૂટ કરી લઉં પછી કદાચ અમુક કાલે કહેતી હતી લાઈવથી ને ઇન્સ્ટામાં લાઈવ નથી એમ આજે કદાચ ઇન્સ્ટામાં હમણાં લાઈવ થાવ પછી મળીએ આગળ હમણાં હું થોડીક વાર ઇન્સ્ટામાં લાઈવ હતી મને યાદ આવ્યું કાલનો વ્લોગ એડિટ કરીને પોસ્ટ કરવાનો છે વ્લોગને એડિટ કરી નાખું પછી પોસ્ટ કરી દઉં અપલોડ કરી દઉં આ તો અધૂરો વ્લોગ છે કાલનો તો એના જેવું હે પણ જેટલો છે એટલો મૂકી દઉં બીજું શું અને કાં પછી જોઈ લઉં કેટલો છે થોડોક મોટો હશે તો મૂકીશ બાકી કાલનો ને આજનો એમ બે ભેગા કરીને કાલે આવતીકાલે મૂકીશ એક પાર્સલ સવારે દેવા આવી હતી અત્યારે બીજું પાર્સલ આવ્યું છે વાગવામાં છે 3:45 પાર્સલ દેવા આવી ગઈ ભાઈ એમ કપડાં આવવાનું હતું બીજું તો શું હોય મારે ભાઈ એમ કીધું તું થોડીક વાર પહેલા કે 10 મિનિટમાં તમે આવી જાજો હું પહોંચી જઈશ હું આવી ગઈ પણ એ ભાઈ નથી આવ્યા ફોન કરી લો કેટલી વાર છે મારે લઈને ડાયરેક્ટ દુકાને જ જવાનું છે રખડવાનું નહીં એના ફ્રીજમાં કે બોગડીમાં તપેલી લાવી આ તો કોઈ બોગડીમાં આવી ફ્રીજમાં જ છે પછી બીજું નથી ને કોલ હોય છે ને જમા છે ફ્રીજના ખાનામાં ઉપર પોટ દેવાનું
તો ફોન એટલો આખો કા રાખ્યો હે ફોન આમ એટલો આખો કા રાખ્યો તો મને તે પડી ગઈ